ઇતિહાસની જે ધરોહર છે એવા જ ઇતિહાસ વિશે આપણી વચ્ચે પધારેલા શક્તિસિંહભાઈ બસિયા તેમને વિનંતી કરું કે ઇતિહાસની અમને બે વાતો કયો આજના પ્રસંગે. જય સૂર્યદેવ. અહીંયા આજના આ વિમોચન સમારોહમાં ઉપસ્થિત સ્વામી નિખિલેશ્વરાનંદજી, ડોક્ટર રમેશચંદ્ર સાહેબશ્રી, તમામ મંચ પર ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવ, ડોક્ટર પ્રદ્યુમન સાહેબ ખાચર અને આપણા ગામનાથી તમામ સમાજના પધારેલા તમામ મહાનુભાવોને મારા સાદર પ્રણામ. હું બસિયા સત્યજી. આજરોજના વિમોચન સમારોહમાં ડોક્ટર પ્રદ્યુમન સાહેબ ખાચરે જેના આપણા સૌ માટે જે ગર્વ લીધેલી વાત છે કે આપણા ઇતિહાસકાર છે જેમને આજના જે બે વિમોચનના ગ્રંથો લખ્યા છે તેના વિમોચન માટે આજે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે. અને એમ કહેવાય કે આપણા માટે ખૂબ બહુભાગ્યની વાત કહેવાય કે સ્વામી નિખિલેશ્વરાનંદજીના હસ્તે જ્યારે આપણા આ બે ગ્રંથોનું જે વિમોચન થતું હોય તો એ આપણા માટે ખૂબ એમ કહેવાય કે ભાગ્યની વાત છે. સાથે સાથે જ્યારે સ્વામી અહીંયા ઉપસ્થિત છે તો એ બદલ મને રામકૃષ્ણ આશ્રમ વિશે મારો એવો એક જુસ્સો આવ્યો છે, એ બદલ મને વક્તવ્ય આપવાની તક મળી છે. એ બદલ હું રામકૃષ્ણ આશ્રમ વિશે મારા મંતવ્ય રજૂ કરવા ઈચ્છું. સ્વામી વિવેકાનંદ જ્યારે ભારતની પરિક્રમા માટે નીકળેલા હતા, એ પરિક્રમા દરમિયાન તેમણે ભારતના પશ્ચિમ વિસ્તારની અંદર ખૂબ વસવાટ કર્યો. એ વિસ્તારની અંદર ઈસવીસન કહેવાય કે 1891 ને 1892 ની અંદર તેઓ ગુજરાતના પ્રવાસી હતા. અને એ દરમિયાન તેમણે ગુજરાતના એમ કહેવાય કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વિસ્તારની અંદર તેમણે મુલાકાત કરી અને તેમાં પણ ખૂબ જાજો સમય વસવાટ કર્યો. એ સમય દરમિયાન તેમણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર ઘણા બધા રાજા મહારાજાઓ સાથે એમને સંપર્ક સાધ્યા. તેમની સાથે પણ તેમના સારા સંબંધો સ્થાપાયા. એની સાથે સાથે સમય જતા 14 માર્ચ 1899 ની અંદર જ્યારે રાજકોટની અંદર તે મહારાજા લાખાજીરાજ સાથે સ્વામી વિવેકાનંદની મુલાકાત થઈ અને એ બદલ તેમણે સ્વામી વિવેકાનંદે જે લાખાજીરાજ સ્વામી હતા તેમણે પણ દ્વિતીય સહાય આપવાની જે વચન આપેલું. ત્યારબાદ સમય જતા 1924 ની અંદર જ્યારે સ્વામી નિખિલાનંદજીએ પોતાના પ્રચારની અંદર પણ અને પોતાના એમ કહેવાય કે રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મિશનના જે એમ કહેવાય કે ઉત્તમ કક્ષાના ઉદ્દેશો હતા અને એ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે સ્વામી નિખિલાનંદે ખૂબ પ્રચાર કર્યા અને એના માટે ખૂબ નાના રજવાડાઓના રાજકુમારોની સાથે તેમણે પ્રભાવિત કરવામાં ખૂબ સફળ રહ્યા. અને છેવટે 1927 ના અંદર જેમણે રામકૃષ્ણ પરમહંસ કહેવાય એમના આદર ભાવની નીચે રામકૃષ્ણ આશ્રમ રાજકોટની સ્થાપના થઈ અને આપણા સૌ માટે ખૂબ આનંદની વાત છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટ જે સ્વામી વિવેકાનંદની સાથે ખૂબ સારી વાત કરી અને એ આપણે બધા માટે ખૂબ આનંદની વાત છે. એમ કહેવાય કે સાથે સાથે જે એમની સાથે મન વચન કર્મ જેવા ત્રિવેણી સંગમ જ્યારે રામકૃષ્ણ આશ્રમ આપણે સૌને આ બદલ આપણને આભારી રહ્યો છે. અને એ સાથે સાથે આપણને સૌને રામકૃષ્ણ આશ્રમ શિક્ષણને લગતી તમામ બાબતોની અંદર રજૂ કર્યો છે. એ બદલ આપણે એમના આભારી છીએ. त्रिवेणी संगम की जो बात करूं तो जमीन अच्छी है, खाद अच्छा है, और अगर उसमें जो जमीन अच्छी है, खाद अच्छी है, पर उसमें अगर जो पानी खारा है तो फूल उग नहीं सकते. तो मारो कहेવાનો તાત્પર્ય એવો છે કે આપણો મન વચન ને કર્મ ખૂબ સારું છે પણ વાણી સારી નથી તો એ બદલ આપણને કોઈનો પરિણામ મળતું નથી. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સૂર્ય. ખૂબ ખૂબ આભાર સચિનભાઈ. આપ પણ મામાની જેમ ઇતિહાસ બોલો, ઇતિહાસ જાણો, ઇતિહાસનો કંઈક ને કંઈક આપતા રહો એવી શુભકામના. અહીંયા ગામમાંથી કનુબાબુ, રાજબાબુ અને સરપંચ પણ પ્રદ્યુમનભાઈનું